મિત્રો, અમારી યુટ્યુબમાં ચેનલ છે શ્રી કુબેરેશ્વર મહાદેવ. તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ખૂબ ખૂબ તમારો આભાર. જો અમે આ ખેતરમાં રાજપુર ગામમાં ખેતરમાં આવ્યા છીએ. આ ઝાડ વાઢવા આવ્યા છે આ કુબેરેશ્વર ગૌશાળાની. હું આવ્યો છું, હું જાતે આજ તો ફરવા આવી ગયો છું મોજ લેવા. અને અમારા દિનેશભાઈ જો આ ચાર વાઢી રહ્યા અને હવે આ ચાર ભરાશે. આ બધા ચારના પૂરા બધા ઉપાડી હવે અમારે એકો ભરાઈ ગયો છે. એકો ભરીને હવે અમે ધીમે ધીમે આમ હર હર મહાદેવ કરતા હવે ગૌશાળાએ પહોંચશું. હવે ધીમે ધીમે ગૌશાળાએ જઈશું. પછી અમારા રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો છે. પછી અમારા રોટલા તો અમારા પેલા મહારાજ બનાવે છે, રસિકલાલ અમારા મહાદેવ અમારા રોટલા અમારા માટે તૈયાર રાખશે. ઓ મિત્રો, જો અમારો મંગલે તૈયાર થઈ ગયો છે. હવે જો એકો બેકો ચારના પૂરા બોધીએ. હવે આ જો અમારા દિનેશભાઈ હવે ચાર બોધા છે. દિનેશભાઈ પૂરા વ્યવસ્થિત બોધજો, રસ્તામાં આપણે હેરાન ના થઈએ. જય જય ભોલેનાથ, હર હર મહાદેવ. બસ કહેજો આવું. બહુ મસ્ત જગ્યા છે. અમે ખેતરમાં આવ્યા છે વાગડો રાજપુર ગામ. હોમલની સાઈડ હાઈવે છે. ચોરસમાં હાઈવે. જય ભોલેનાથ, હર હર મહાદેવ, કુબેરેશ્વર મહાદેવ, બમ બમ ભોલે. હર હર મહાદેવ, હર હર મહાદેવ.